હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સાથે મસ્ત સૂર્ય દાદા પણ નીકળી ગયા છે. જોઈ લો સૂર્ય દાદા પણ નીકળી ગયા છે બહાર અને આવું કંઈક મસ્ત લોકેશન છે. જોઈ લો અમે ગાયો બેઠી છે. જોઈ લો મસ્તીનું લોકેશન છે અને આવું મસ્ત લોકેશન છે અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને વાગ્યાની વાત કરીએ તો 7:30 થઈ ગયા છે. હવે આપણે જવાનું છે દુકાને અને સાંજે પણ જવાનું છે મારા સસરાના ઘરે, તો એ પણ તમને બતાવીશ. તો એ પણ મૂકવા જવાનું છે, તો એ વાર છે હજી. તો ચાલો હવે થોડુંક કામ કરીએ, દુકાને જઈએ અને સવાર તો થઈ જ ગઈ છે. તો ચાલો મળીએ દુકાને જઈને. હું મેડમ કપડાં ધોવાના? હું લઈ આવો? તારે ધોવાના, મારે થોડા ધોવાના. હજુ એક મેડમ કપડાં ધોવે, એક મેડમ ઉપર આટા મારે અને એક મેડમ ફૂકતા જ. ચાલો આપણે ધંધીને જઈ દુકાને. તમારે આવું? હા, તો કપડાં તું ધોઈ લે, હું જાઉં દુકાને. ચાલો ફેમિલી જઈ દુકાને અને દુકાને જઈને મળું તમને. મસ્ત ઠંડુ વાતાવરણ છે આજે, થોડુંક ઠંડુ છે, ગરમી એટલી બધી નથી. આપણે પહોંચી ગયા છીએ દુકાને અને દુકાને આવીને આપણે મસ્ત સાંભળીએ છીએ ભજન. તો મને કોમેન્ટ કરો કે કેટલા લોકોને ભજન સાંભળવા બહુ જ ગમે છે સવારમાં. કોમેન્ટ કરો, જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો, મસ્ત મજા કરો. જોઈ લો હું પણ ભજન જ સાંભળું છું અને હું સાંભળું છું આપણે ગોપાલ સાધુના ભજન સાંભળું છું હું. તો ચાલો કોમેન્ટ કરો કોણ કોણ ગોપાલ સાધુના ભજન સાંભળે છે જલ્દી. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને બપોરના 12:30 થઈ ગયા છે. 12:40 થઈ ગઈ છે, 1:45 થઈ ગયો છે અને અહીંયા રોટલી બનાવવાની બાકી છે. જો અડધું બેનું, અડધું બાકી. રોટલા બનાવો, હાલો રોટલા બનાવો. હાથે બનાવી લો. ના એ તો સિલાઈ હાલે. શું છે માસી, કેમ થયું? ચમશે સારું છે. રિંગ રોડેથી રિંગ રોડ ઉપરથી હાલવામાં આપણને કઈ વાંધો નથી. ઓલા ભાઈ છે એને પૂછી લઈશ. અમે એનો જ ગયા રિટર્નમાં. હાલવા દે ને. હાલવા દે એમ કઈ વાંધો. અમારે નાનું છોકરો હારે જ છે ને. હા એ બરોબર છે. અમારે નાનું છોકરું જાય રહ્યું. અમારે નાનું છોકરો દરવાજે ઉમરે જ ઊભું રહે. કાકા આવી ગયા? નો ભાઈ તો તું શું કરે છે? વાહ, ગાભા હાઉસનું પેકેજ. એમ નહીં, આ કઈ જગ્યાએ હતું? એમ નહીં, આ હતું કઈ જગ્યાએ? આ હતું કઈ જગ્યાએ? ઓલા ખૂણામાં અંદર જેકેટ લીધું ત્યાં સામે આમી દુકાન છે કે એ ફેરવી નાખી? સામે હતી આ બધ લઈ લીધી? એમ નહીં, એની સામે હતી. ચાલો પાર્ટનર થઈ જાય. નથી આ ગાડી સાફ કરવા માટે છે ને? ગાડી સાફ કરવાની છે ને? હે આ ગાડી સાફ કરવાનું. ફાઇનલી ફેમિલી આપણે સૂઈ ગયા હતા અને વાગ્યાની વાત કરીએ તો અત્યારે વાગ્યા છે 3:10 થઈ ગઈ છે. તો ચાલો હવે નીકળીએ ઘરેથી દુકાને જવા માટે અને પછી પાછા મળીએ તમને. તો આ રીતનું કંઈક અહીંયા કામ ચાલુ થઈ લો, તોરણનું કામ ચાલુ છે અને આ છે આપણું બેગ. તો ચાલો લઈને નીકળીએ. જો આ કંઈક તોરણનું કામ ચાલુ જ.
તો ચાલો હવે નીકળીએ અને પહોંચીએ દુકાન પર. પહોંચી ગયા છીએ દુકાને, એટલે માની લો કે ક્યારના પહોંચી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 6:30 વાગી ગયા છે. હું 3 વાગે પહોંચી ગયો હતો, 3 સવા 3. તો 6:30 વાગી ગયા છે અને થોડીક જ વારમાં અંધારું થઈ જશે અને આપણે જવાનું છે પછી એક બીજી જગ્યાએ પણ જવાનું છે, મારા સસરાના ઘરે પણ જવાનું છે. અને એ પહેલાં તો ઘરે જમીને મસ્ત જમીને પછી ત્યાંથી નીકળશું અને આ વ્લોગને પછી આપણે એન્ડ કરીશું, ઘરે આવીને જ એન્ડ કરીશું. ત્યાં જશું, ત્યાં શું શું કર્યું એ પણ કહીશ ને પછી જ આપણે એડ કરીશું. ઓકે, તો ચાલો હવે થોડુંક કામ કરી લઈએ કે અત્યાર સુધી કામ જ હતું અને બહુ જ કામ છે અત્યારે. એટલે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમવામાં છે ભાજી. જો હું તમને તો હાઈલાઇટ કરવા ટમેટા સુધારો. ભાજી હા મારા હજી ખાવા મનચ્યું હજી એવું ખાવું. વાહ ભાજી વાહ. પેલા ખાઈ લ્યો, વધે જ નાખજો ને રસ્તા વધે તે એટલા બધા પાઉં થોડા ખવાઈ જાય. હા મજો વધે. ફાઇનલી ફેમિલી જમાઈ ગયું છે, જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગ્યાની વાત કરીએ તો 9 વાગી ગયા છે. 9 વાગી ગયા છે અને જમાઈ ગયું છે. અને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, કેમ કે વિડીયો મૂકતા પહેલાં તમારી પાસે આવી જાય મૂકતાની સાથે. તો ચાલો હવે આપણે નીકળવાનું છે આપણા સાસરાના ઘરે, તો ત્યાં પણ જઈએ અને એન્જોય કરાવું તમને. તો બન્યા રહો વિડીયોમાં, બહુ જ મજા આવશે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સસરાજીને ઘરે. આ જો કામ ચાલુ થઈ ગયું છે, એક અહીંયા બેઠી જો. હવે શું કરે? મમ્મી ફોન પહોંચી ગઈ એમ. અને પટેલ જમે છે. ઓ પટેલ ઇધર આવો ભાજી ખાવા. ભાજી અમે ખાઈ લીધી, તમે ખાઈ જો નગર કાંઈ વચ્ચે નહીં. હા અમે ખાઈ લીધી, તમે ખાઈ લો નગર કાંઈ વચ્ચે નહીં. હું તમને ટેસ્ટ લાવી દઉં, એમાં. ચાલો હજી પોઈગા છીએ અને કલાક વહી ગઈ છે. હા શું છે? ઓહો જા રમવા હાટું ફુગા. ક્યાં ગઈ ઓલી બોલે રમવા હાટું? તો હાલો હવે થોડીક વાર બેસીએ ને પછી પાછી નીકળશું. આ જો અહીંયા ઊંધે માથે મથે છે. ફોન કર્યો, મળવા આવ્યા છે ને એટલે ફોન કર્યો કરે. બ્લિક ચાલુ થઈ ગઈ છે. હા હવે આપણે નીકળી ગયા છીએ ઘરે અને વાગ્યાની વાત કરીએ તો 10:30 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ ઘરે પહોંચીએ. અહીંયાથી હજી કલાક લાગી જશે ઘરે પહોંચતા. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યાની વાત કરીએ તો 11:15 થઈ ગયા છે. તો ચાલો હવે આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ, કેમ કે આખી દિવસનો વિડીયો મેં પહેલી વાર બનાવ્યો છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જે પણ નવા છે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, બાય બાય.